નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય છે ગુજરાતી, પૂરક વાચન 2 કસ્તુરબા. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂરક વાચન 1 સાદ કરે છે કાવ્ય જોઈ ગયા. ત્યારબાદ આપણે કસ્તુરબા વિશે જોશું. વિદ્યાર્થી મિત્રો, આપણે એક નિબંધ પણ લખી ગયા છે કસ્તુરબા, બરાબર ને? કસ્તુરબાનું નામ સાંભળીને આપણે એવું લાગે કે કસ્તુરબા એટલે કે આપણા ગાંધીજીના બા, બરાબર ને? બરાબર યાદ છે વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી કોણ હતા? ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા. હવે કસ્તુરબા વિષયનો પાઠ આપણે પૂરક વાચન 2 માં આપેલો છે, તો ચાલો આપણે ત્યારે એ પાઠ સમજીએ. પાના નંબર 85. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીને આપણે બાપુના વહાલછોયા નામથી યાદ કરીએ છીએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ગાંધીજીને આપણે બાપુ કહીએ છીએ. તો કસ્તુરબાનું નામ આવતા આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્ગાર ઉમળકા સાથે નીકળે છે. હવે કસ્તુરબાનું નામ આવે એટલે આપણા બા એવું આપણા મોઢામાંથી ઉદ્ગાર નીકળે છે. ગાંધીજી મહાન બન્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો. કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને 1869ના એપ્રિલ માસમાં થયો હતો. કસ્તુરબાનો જન્મ ક્યાં થયો હતો? 1869ના એપ્રિલ માસમાં થયું હતું. અને કઈ જગ્યાએ? પોરબંદરમાં. પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું. તેમના પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું. નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું લગ્ન થયેલું. હવે પહેલાં તો બાળ વિવાહની પ્રથા હતી, એટલે ગાંધીજી અને કસ્તુરબાનું નાની વયે જ વિવાહ એટલે કે લગ્ન થયું હતું. ઓછું ભણેલા પણ જાણકાર, સમજુ અને સુશીલ, બરાબર. કસ્તુરબા છે એ ખૂબ ઓછું ભણેલા હતા પણ સમજુ અને જાણકાર હતા. ગાંધીજીની નાની મોટી બધી વાતમાં તેમણે સાથ આપી અને બધી લડતમાં તે હંમેશા મોખરે રહેતા હતા. ગાંધીજીની દરેક વાતમાં તે એમને સપોર્ટ કરતા હતા, સાથ આપતા હતા. એની શરૂઆત થઈ આફ્રિકાથી. ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી લીધી. એમાં સ્ત્રીઓને જોડાવાનો પણ વિચાર કર્યો. કસ્તુરબાએ પહેલ કરી. આ નાનું સૂનું પગલું ન હતું. ગાંધીજીએ એ સત્યાગ્રહની લડત કરી હતી. ક્યાંથી? તો કે આફ્રિકાથી કરી, બરાબર ને? હવે ગાંધીજી સાથે આમાં બાએ પણ જોડાવાનું નક્કી કર્યું. હવે આ લડતમાં સ્ત્રીઓ પણ જોડાવા માટે ઈચ્છતી હતી અને બાએ આ કામ કરી બતાવ્યું. હવે સત્યાગ્રહની લડતમાં સૌ પ્રથમ વખત બાએ આ કામ કર્યું હતું, તેથી આ પગલું નાનું ન હતું. બા જેલમાં તો ગયા પણ એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી દીધી. હવે સત્યાગ્રહની લડત દરમિયાન બાને ઘણી વખત જેલવાસમાં ભોગવવો પડ્યો હતો. તો ત્યાં પણ બાએ એ બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી દીધી. જો ફળ મળે તો જ ખાવું, નહીં તો ભૂખે દેહ પડે તો ભલે પડે, એવો પોતાનો નિશ્ચય એમણે જેલ સત્તાવાળાઓને જણાવી દીધું. અહીં તેમણે સત્તાધીશોને જણાવી દીધું કે હું કોઈના હાથનું રાંધેલું ખાઈશ નહીં. જો મને કાચું મળશે તો હું ખાઈશ, અથવા તો હું ફળ ખાઈને પણ જીવી લઈશ. અને તેઓ પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા હતા. જેલ સત્તાવાળા પણ મક્કમ રહ્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ બાના કોરડા ઉપવાસ શરૂ થયા. હવે અહીંયા જેલ સત્તાવાળાઓ પણ મક્કમ રહ્યા હતા, બીજું કાંઈ એમને આપતા નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એવી રીતે બાના નકોરડા ઉપવાસ શરૂ રહ્યા. છેલ્લે જેલ સત્તાવાળા ઢીલા પડ્યા. 5મા દિવસના અંતે બાને થોડાક ફળ આપ્યા. એટલાથી પેટ પૂરું ભરાય એમ ન હતું. બાએ ચલાવી લીધું. આ રીતે 3 મહિનાનું સખત તપ કરી અને બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હાડ પિંજર જેવા બની ગયા હતા. જેલમાં તે 3 મહિના સુધી રહ્યા હતા, પરંતુ તેમણે બીજાના હાથનું રાંધેલું ખાધું નહીં. અને જ્યારે જેલમાંથી બહાર આવ્યા ને ત્યારે સાવ પોતે એ હાડ પિંજર જેવા બની ગયા હતા. આવા હતા ટેકીલા અને ધર્મપરાયણ આપણા કસ્તુરબા. આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમના નામે પણ ઓળખાય છે. તે વખતે આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી ને મકાન પણ 2-3. આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. હવે સાબરમતી નદીને કાંઠે તેમણે એક આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમના નામે પણ ઓળખાય છે. હવે અહીં છે ને એ 2-3 મકાનો જ હતા અને આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો એ આશ્રમનું કામ કરતા હતા. પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા અને મજૂરોને મારીને જે કાંઈ હાથમાં આવ્યું તે લઈ અને ભાગી ગયા. આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. હવે ચોરી થઈ, મારકૂટ કરી અને ચોરો લઈ અને જે કંઈ પણ મળ્યું એ લઈ અને ભાગી ગયા. તેથી ત્યાં કામ કરવાની સૌએ ના પાડી દીધી. ગાંધીજીએ આશ્રમના લોકોને કામ સંભાળી લેવાનું સૂચવ્યું. હવે ગાંધીજીએ કહી દીધું કે તમે લોકો આશ્રમને સાચવો અને તેને સારી રીતે ચલાવવાનો પ્રયત્ન કરો.
બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા. તે દડામણની જગ્યાએ બા ગયા. બાને શું કામ આપવું એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ. હવે બાએ તો બાપુજીના બોલ ઉપાડી લીધા અને મારે આશ્રમને એ ખૂબ જ સુદૃઢ રીતે બનાવવાનો પ્રયત્ન નક્કી કરી લીધું છે. હવે અહીં ત્યાં વ્યવસ્થાપક હતો એ બાને એની મૂંઝવણ થઈ કે મારે બાને શું કામ આપવું અને હું કઈ રીતે કામ આપું. બાએ કહ્યું, કેમ કામ નથી બતાવતા? ગાયો માટે ખવાર નથી ભરડવાના? કે છે કેમ કામ નથી બતાવતા મને? અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો. નાનકડા ને નાજુક બાંધાના બાને દળતા જોઈ અને સૌને ભારે ઉત્સાહ આવ્યો ને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. બાપુજી સેવાગ્રામ હતા અને બા મરોલી ગયા હતા. ત્યાંથી તે આવવાના હતા. જે ગાડીમાં તે આવવાના હતા ને તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં. એક વખત એવું થયું કે બાપુજી સેવાગ્રામ ગયા હતા અને બા મરોલી ગયા હતા. બા જ્યાં તે આવવાના હતા ને તે ગાડીમાં બા આવ્યા નહીં. સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં. એ ટાપટીવેલી ગાડી સુરતથી આવતી હતી. બા સવારે ન આવ્યા એટલે એમને મળવા માટે ખાસ રોકાઈ રહેલા એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું, બા અત્યારની ગાડીએ તો આવશે નહીં? સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે. સવારની ગાડી હતી એ ટાપટીવેલી હતી, બરાબર ને, જે દરેક સ્ટેશને થઈને આવતી હતી. જ્યારે આ મુંબઈની ગાડી હતી ને એ સાંજે મુંબઈથી ઉપડતી હતી એટલે તે વધારે પૈસા ખર્ચાવી શકે એ રીતની હતી, બરાબર ને. બા અત્યારની ગાડીએ તો આવશે જ ને. સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને આ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું. પેલી બહેનનો સવાલ સાંભળતા જ બાપુજીએ કહ્યું, જો બા પૈસાદારોના બા હશે ને તો અત્યારે આવશે ને બા ગરીબોના બા હશે ને તો ટાપટી વેલીમાં સવારે આવશે. અને ખરેખર બા બીજા દિવસે સવારે જ આવ્યા ને સૌને લાગ્યું કે બા સાચે ગરીબોના બા છે. આવા આપણા બા બાપુજીના જીવનસાથી હતા. તેમનામાં અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતા. 1942ની હિન્દ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગાખાન મહેલમાંથી કેદી બન્યા હતા. હવે 1942માં હિન્દ છોડોની લડત ચાલુ હતી. તેમાં બા છે એ બાપુજી સાથે લડતમાં જોડાયા અને પૂનાના આગાખાન મહેલમાં કેદી બન્યા હતા, નજરકેદ રહ્યા હતા. ત્યાં જ 22મી ફેબ્રુઆરી ઈસવીસન 1944ના રોજ એમનો દેહ પડ્યો, એટલે કે એમનું અવસાન થયું. આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કસ્તુરબા વિશે કેટલીક માહિતી મેળવી, બરાબર ને. હવે આપણે તેના પ્રશ્ન જવાબ અને શબ્દાર્થ આ પછીના ભાગમાં જોશું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.